જે રીતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન હતું કે ભારત દેશના તમામ નાગરિકો તિરંગા યાત્રા કરે, તિરંગાનું મહત્વ સમજે, એના ભાગરૂપે આજે સરકારી તંત્ર સાથે સંગઠનના હોદ્દેદારો અને તમામ ચૂંટાયેલી પાંખ આજે બાયડ નગરપાલિકાની અંદર તિરંગા યાત્રાકારી હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ અને કર્મચારીઓ જોડાયા. ખાસ તો આપણે આ તિરંગા યાત્રાનું મહત્વ એટલે સમજવું પડે, તિરંગાનું મહત્વ સમજવું પડે. દેશને બલિદાન વીરોએ આપ્યું અને વીરોએ દેશ માટે બલિદાન આપ્યા બાદ આજે દેશ આઝાદી તરફ વળ્યો છે, ત્યારે આપણા બધાની જવાબદારી છે કે આપણે એક નાગરિક તરીકે આપણા દેશ માટે કંઈક કરીએ. દેશની અંદરથી તમામ ગરીબ વર્ગને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ. દેશ માટે આપણે કંઈક કરીએ એવી તમામ નાગરિકોને હું મારા વતી વિનંતી કરું છું. આવનારા દિવસોની અંદર 15મી ઓગસ્ટનો તહેવાર આવી રહ્યો છે, એટલે હું તહેવાર કહું છું કારણ કે એ દિવસે દેશને આઝાદી મળી હતી. એ ધામધૂમથી ઉજવીએ. સાથે તમામ મારા પોસ્ટના કર્મચારીઓ મારી વિધાનસભાની અંદર તમામ યોજનાઓનો લાભ પ્રાથમિક શાળામાં જ્યાં તિરંગો ફહેરાવવાનો છે, લહેરાવવાનો છે, તે જગ્યા પર ઉપસ્થિત રહેવાના છે. તમામ નાગરિકોને વિનંતી છે કે તેનો લાભ પણ લે. અસ્તુ. ભારત માતા કી જય. જય હિન્દ. વંદે માતરમ. આજ રોજ બાયડ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું, જેની અંદર સ્થાનિક ધારાસભ્યશ્રી, પદાધિકારીઓ, એસડીએમ શ્રી, તમામ સરકારી અધિકારીઓ, સ્કૂલના બાળકો તથા બાયડ તથા તેના આજુબાજુના જે ગામડાઓ છે એના તમામ નાગરિકોએ ખૂબ જ ઉલ્લાસ સાથે એની અંદર ભાગ લીધેલો અને તિરંગો જે આપણી આન બાન અને શાન છે તે લઈ અને તમામે તિરંગા યાત્રામાં સાથે જોડાયેલા. અને તમામને મારી અપીલ છે કે આગામી જે આપણો સ્વતંત્રતા દિવસ આવે છે એ અનુસંધાને આપણે સૌ હર ઘર તિરંગાનું જે આપણું થીમ છે એ અનુસંધાને આપણે સૌ પોતપોતાના ઘર ઉપર, પોતાની જે કચેરી હોય ત્યાં આપણો રાષ્ટ્રધ્વજ લહેરાવીએ. અને આપણે જ્યારે આ રાષ્ટ્રધ્વજ આપણા ઘરે કે ક્યાંય પણ લહેરાવીએ ત્યારે એની જે ગરિમા છે, ફ્લેગ કોડ જે છે એનો કોઈ ભંગ ન થાય અને એની ગરિમા જળવાઈ રહે એ રીતે આપણે સૌ રાષ્ટ્રધ્વજને લહેરાવીએ અને રાષ્ટ્રની ઉન્નતિની અંદર આપણે સૌ સાથે મળી અને યોગદાન આપીએ.